તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ અને એકદમ ઇઝી રીતથી મોતીચૂરના લડ્ડુ. તો તેના માટે મેં 1 કપ બેસન અને અડધો કપ પાણી લીધું છે. તો હા ફ્રેન્ડ્સ, જો મેઝરમેન્ટ કમ્પ્લીટ હશે ને તો મોતીચૂરના લડ્ડુ બહુ જ ફાઇન બનશે. તો આના માટે આપણે બુંદીના માપ માટે આ એકદમ પરફેક્ટ છે. તો આ માપથી કરશો ને તો બહુ જ સરસ બનશે બુંદી. તો હું મિક્સર જારમાં એડ કરીશ. જે 1 કપ લોટ લીધો એ સાથે અડધો કપ પાણી લીધું એ એડ કરીશ. તો હાથેથી પણ તમે વિસ્ક કરી અને કરી શકો છો, પણ હું મિક્સરમાં કરીશ જેથી એકદમ તમે જોઈ શકો છો ફ્લફી આપણું બેટર એકદમ ફટાફટ રેડી થઈ જાય છે અને લમ્સ પણ નથી પડતા જો મિક્સરમાં આપણે આ રીતે કરીશું તો. તો આ રીતે આપણે એનું સ્ટ્રક્ચર રાખવાનું છે. તમે જોઈ શકો છો રિબિન સ્ટ્રક્ચર રાખવાનું એકદમ પરફેક્ટ આપણું મેઝરમેન્ટ બુંદી માટેનું હોવું જરૂરી છે. તો આ રીતથી કરશો ને તો બુંદી ચપટી પણ નહીં બને. તો એકદમ થોડો એવો ઈનો એડ કરીશું, ચપટી. તમારે ઈનો ફ્રૂટ સલ એડ ના કરવો હોય તો તમે 1 ચમચી ગરમ તેલ પણ એડ કરી શકો છો. આ રીતે આપણું સ્ટ્રક્ચર હોવું જોઈએ. આ રીતે રિબિન વર્ક થાય એવું આપણું સ્ટ્રક્ચર બિલકુલ હોવું જોઈએ, નહીંતર બુંદી બિલકુલ સારી નહીં બને. હવે જો બુંદીનો જારો ના હોય ને તમારી સાથે તો આ રીતે છીણી અને આ રીતે ચમચો આવે છે કાણાવાળો, સ્પેચ્યુલા, અને આ રીતે ગ્રેટર, એ રીતથી તમે કરી શકો છો. તો જેને બુંદીના ચમચો ના હોય જેના ઘરે, તો આ રીતે કરશો ને તો એકદમ પરફેક્ટ બુંદી બનશે. હું તમને બતાવી દઉં. તેલ આપણું હીટ થયેલું હોવું જોઈએ. તો થોડું થોડું બેટર આપણે આ રીતે છીણી પર એડ કરતા જવાનું. તો દજાય નહીં એટલે થોડું આપણે ઊંચું રાખવાનું છે. તમે જોઈ શકો છો, વાવ કેટલી સરસ ફટાફટ અને એકદમ ગોળ, બિલકુલ ચપટી પણ નથી પડતી આપણી બુંદી અને ફેલાતી પણ નથી. એકદમ ગોળ અને ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બુંદી બનશે આપણી. આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બુંદી બનશે. તો મસાલા બુંદી તમે બનાવો ને તો આ રીતે બનાવશો ને તો બહુ જ ફાઇન થશે. વાવ, તમે જોઈ શકો છો એકદમ ગોળ અને પરફેક્ટ. હવે બુંદીને ક્રિસ્પી થતાં સુધી આપણે એને ફ્રાય કરીશું લો ટુ મીડિયમ ફ્લેમ પર. તો તેલ સરસ થયેલું હશે ને તો બુંદી સરસ જ થશે. તો બુંદી આપણી રેડી છે. તમે જોઈ શકો છો એકદમ ગોળ અને ફાઇન, એકદમ ફૂલી છે પણ સરસ. તો જેના ઘરે જારો ના હોય, મેં તમને કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ, આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ બુંદી થશે અને એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ હતું આપણું બુંદીનું આ. હવે ચાસણી માટે જોઈ લઈશું. તો ચાસણી માટે 1 કપ સુગર લઈશું, સાથે અડધો કપ પાણી લેવાનું છે. તો ચાસણી માટેનું આ મેઝરમેન્ટ પણ એકદમ પરફેક્ટ છે. જોઈ શકો છો તમે. તો ચાસણી પણ એકદમ સરસ હશે તો જ બુંદી તમારીના લાડવા સારા થશે, નહીંતર બુંદીના લાડવા બિલકુલ સારા નહીં થાય. એટલે ચાસણીમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે. તો આ રીતે આપણે ખાંડ એડ કરી દઈશું. જે 1 કપ લીધી એ સાથે અડધો કપ પાણી લીધું એ એડ કરી દઈશું. હવે ફાસ્ટ ગેસ પર જ આપણે આ પ્રોસિજર કરવાની છે. તો ખાંડની ચાસણી નથી બનાવવાની ફ્રેન્ડ્સ. ખાંડ આપણી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને રાખવાની અને પછી અડધી કે 1 મિનિટ માટે ધીમા ગેસ પર રાખવાની. તો આ રીતે ખાંડ આપણી મેલ્ટ થવા માંડી છે, તમે જોઈ શકો છો. તો ચાસણી બનાવવામાં આપણે ધ્યાન રાખવાનું છે. આમાં થોડી નાની નાની વાતોનું ધ્યાન રાખીશું ને તો લડ્ડુ સરસ જ બનશે. બિલકુલ ઉતાવળ નથી કરવાની આ ચાસણી બનાવવા માટે. હવે ધીમો ગેસ કરી દઈશું અડધી 1 મિનિટ માટે. ત્યાં સુધી આપણે બુંદી ઠંડી થઈ ગઈ છે. તો બુંદીને પણ આપણે ક્રશ કરી દઈશું મિક્સરમાં. તો આ છે ને પલ્સ પર કરવાનું છે 1 થી 2 જ વાર. તો આવી રીતે એકદમ દાણેદાર આપણી બુંદી બનશે. તમે મોતીચૂરના લડ્ડુ હોય છે એ રીતે તમે જોઈ શકો છો. તો પલ્સ પર કરવાનું છે. મિક્સર આપણે એ વાતનું આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. 2 જ વાર કરવાનું પલ્સ પર. તો આ રીતે તમારું સરસ દાણેદાર સ્ટ્રક્ચર બનશે બુંદીનું. હવે ચાસણી પણ થઈ ગઈ છે, હું તમને બતાવી દઉં. તો એક તારની ચાસણી બિલકુલ નથી કરવાની, એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો એક વાડકીમાં લઈશું, થોડી ઠંડી થશે પછી હું તમને હાથેથી બતાવી દઉં. આ રીતે ચીપચીપી થવી જોઈએ બસ. એક તારની ચાસણી નથી કરવાની. તમે જોઈ શકો છો એક તાર નથી બનતો.
ચાસણી થવાઈ છે એક તારની, પણ એક તાર બન્યો નથી. બસ આ આપણે ધ્યાન રાખવાનું છે. હવે મેં પોપલીનનો કલર ઓરેન્જ એડ કર્યો છે 2 ડ્રોપ્સ, સાથે ઇલાયચી પાવડર ફ્લેવર માટે. હવે જે બુંદી છે એ એડ કરી દઈશું, જે ક્રશ કરેલી. ગેસ બંધ કરી દેવાનો છે બુંદી એડ કરતી વખતે, અને આ સ્ટેજ પર ગેસને ચાલુ કરી દેવાનો. હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર કરવાનું છે. આ પ્રોસીજર ફાસ્ટ ગેસ પર બિલકુલ નથી કરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો ફાસ્ટ ગેસ પર કરશો તો આ તમારું જે બુંદી માટેનું ફિલિંગ છે એ કડક થઈ જશે. એટલે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે, નાની નાની વાતનું. તમે ધીમો ગેસ રાખશો તો પણ વાંધો નહીં, એકદમ લો રાખશો તો પણ આ રીતે આપણે એનું ટેક્સચર થવું જોઈએ. જ્યાં પેનથી છોડી દે ત્યાં સુધી આપણે કરવાનું, એક જ કે 2 મિનિટ માટે. વધારે આપણે નથી રાખવાનું, નિકન કડક થઈ જશે. જોઈ શકો છો આપણું બસ આ પરફેક્ટ આપણું ટેક્સચર છે લડ્ડુ બનાવવા માટે. હવે શાઇનિંગ આપવા માટે 1 ચમચી ઘી એડ કરીશું આપણે, ચોખ્ખું અને સરસ. તો ઘીથી શાઇનિંગ પણ સરસ આવશે અને લડ્ડુ બનાવવામાં બિલકુલ વાર નહીં લાગે. સરસ એવા વળી પણ જશે. હવે આ મિક્સરને થોડું ઠંડુ થવા દેવાનું છે આપણે પંખા નીચે. હવે મગજત્રીના બી એડ કરીશું. તો બુંદીના કે મોતીચૂરના લાડુમાં મગજત્રીના બી તો હોય છે જ. તો સનફ્લાવરના જે આવે છે સીડ્સ એ પણ તમે એડ કરી શકો છો. હવે લડ્ડુ વાળી દઈશું આ રીતે. વાવ, તમે જોઈ શકો છો કેટલું સરસ દાણેદાર અને ફાઇન. તો બધા મેં એ રીતે રેડી કરી દીધા છે. હવે ચાંદીની વરખ હું થોડી ઉપર લગાવી દઈશ આ રીતે. તમે એમ પણ ખાઈ શકો છો. અને જે મગજત્રીના બી છે એ એડ કરીશ એક ઉપર આ રીતે. તો બસ રેડી છે એકદમ ઇઝી રીત. અને નાની નાની વાતનું તમે ધ્યાન રાખશો ને તો પરફેક્ટ જ લડ્ડુ બનશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.